તરફ ધરમપુર તાલુકાના નડગધરી ગામની આંગણવાડીમાં આપવામાં આવેલ અનાજમાં મોટા પથ્થરો જોવા મળ્યા છે। માહિતી અનુસાર ધરમપુર ખાતે આવેલ આંગણવાડીમાં આપવામાં આવેલ ચોખામાંથી મોટા પથ્થરો મળી આવ્યા છે। સાથે જ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે બાળકોને આપવામાં આવતા અનાજ ચોખા ગામમાંથી લાવવામાં આવ્યા હતા, જેમાં જોતા વ્હાઇટ કલરના મોટા પથ્થરો નીકળ્યા હતા। ત્યારે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે પ્રાંત અધિકારીને સમગ્ર બાબતે રજૂઆત કરી હતી। આજરોજ ધરમપુર તાલુકાના નડગધરી ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સડેલી હાલતમાં હતા। જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે। અગાઉ મોરવમાળ ખાતે સડેલા ચણા આપ્યા હતા, ત્યારબાદ ઢોર ડુંગરી, ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નડગધરી ગામે ચોખા। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ ગયેલો જથ્થો આદિવાસી વિસ્તારમાં પધરાવી દેવાનો એને કોઈ જોવાવાળું નથી। અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એકને એક ભૂલ વારંવાર ન થાય। આજે અમે એમની વિનંતી કરી છે, જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું।